દ્વારિકાના રાજા છે, સોનાની દ્વારિકા. અને ભગવાનના ઐશ્વર્ય જેવું તો કોનું ઐશ્વર્ય છે સંસારમાં? છતાં એ ભગવાન ભીષ્મને પ્રણામ કરે છે. જેમ ભક્તને ભગવાનને પ્રણામ કરવામાં આનંદ આવે છે ને, એમ ભગવાનને પણ એના ભક્તોને પ્રણામ કરવામાં એટલો જ આનંદ. એ યથા મામ પ્રપદ્યંતે. ભગવાનની ભક્તિ જેટલી ભક્તો કરે એમ ભગવાનને ઈચ્છા રહે છે કે હું મારા ભક્તોની સેવા કરું. અને આવી જાય છે ક્યારેક ક્યારેક. મહેતા નરસિંહ આવ્યા 52 વખત. એના પિતાનું શ્રાદ્ધ હતું અને પ્રસાદ બનાવવાનો હતો. આપણે તો કેટરસ નક્કી કરી નાખીએ. ભગવાને રૂક્ષ્મણીજીને કીધું, લક્ષ્મી સ્વરૂપા છે ને, લક્ષ્મીજી કીધું ચાલો. ક્યાં? તો કે આપણા ભગતને ત્યાં ફંક્શન છે. તો લક્ષ્મીજીને એમ કે આપણે જઈને ડીશ લેવાને છે. તો ભગવાન કે લેવાની જ બનાવવાનું છે આપણે, લાગો. હે? અને તમે અત્યારના સમયમાં ઘર વળીને કહેજો કે આપણે લગ્નમાં બનાવવાનું છે. ટ્રાય ક્યારેક કરજો, થાય. અને કોઈ સાહસ કરે અત્યારે પત્નીને કહેવાનું કે ભાઈ ફલાણા ભાઈ ઘરે મેરેજ છે ને આપણે ત્યાં કામ કરવાનું છે. ન થાય. સાક્ષાત લક્ષ્મી હોવા છતાં ભગવાન પોતાના ભક્તની સેવામાં લગાવે છે, પોતે લાગ્યા છે. અને એક બે વાર નહીં, 52 વખત. મહેતાએ ચેક લખ્યો, ખાતું નહોતું તોય, બેંકમાં ખાતું નહીં તોય ચેક લખ્યો. દ્વારકા હુંડી પ્રસિદ્ધ છે. ભગવાન આવ્યા નોકર બનીને. ન્યાય બધાને લઈને આવ્યા હતા, અર્જુન ને હનુમાનજી ને અક્રૂરજી ને બધા હારે. તો એટલે પૂછ્યું ઈ કે તમે છો કોણ? ભગવાન કે હું નરસિંહનો નોકર છું. બતાવ્યું ભગવાન. અને ખાલી ગુજરાતમાં કર્યું એવું જ નથી. મહારાષ્ટ્રમાં એક મહાન ભક્ત થયા છે, એકનાથજી. એકનાથજી બ્રાહ્મણ પરિવારમાંથી હતા, પણ ભગવાનના શુદ્ધ ભક્ત. એને એકવાર ઘરે નોકરની જરૂર ઊભી થઈ. પાણી ભરવા, નદીએથી પાણી ઘરે ભરવા માટે એક નોકર. 36 વર્ષ ભગવાને પાણી ભર્યું એકનાથજીના ઘરે. 36 વર્ષ. રોજ સવારે ખભા ઉપર ઘડા ઉઠાવીને, ખબર કાવડમાં લઈને જતા, ઘડા ઉઠાવીને જાય નદીએથી જળ. જેટલું આખા દિવસમાં ઘરમાં જળની જરૂર પડે આ ભગવાન પૂરી 36 વર્ષ. અને એક દિવસ ભગવાનના કોઈ સંતોએ પંઢરપુરમાં વિઠ્ઠલનાથજીને પૂછ્યું કે પ્રભુ અત્યારે તમે ક્યાં છો? વૈકુંઠમાં બિરાજો છો કે? તો એ વિઠ્ઠલની મૂર્તિ બોલે છે, હું એકનાથને ન્યા પાણી ભરું છું. ત્યાં સંતોના મનમાં થયું કે આ ભગવાન ભગતની સેવા કરે, ભગતને ખબર નહીં કે હાલો જઈને દર્શન કરીએ ન્યા જ. અને આવ્યા ત્યાં ભગવાનનું નામ હતું શ્રીખંડિયો. એને જ મળ્યા. આવીને પૂછ્યું એકનાથજીનું ઘર ક્યાં? કે તમારું કામ શું છે? તો કે ન્યા ઓલો પાણી ભરે ને એના દર્શન કરવાના છે. ભગવાનને ખબર પડે કે અહીંયા હવે પકડાય જાય, ત્યાંથી સીધા વૈકુંઠ. એકનાથજીને ઘરે આવીને પૂછ્યું કે ભાઈ આ એટલે તમારો નોકર ક્યાં છે? તો કેમ? ઈ જ આ સાક્ષાત વિઠ્ઠલ છે. પછી તો વાટ જોવે બધા બેઠા બેઠા, પણ શું કરે, ભગવાન તો નીકળી ગયા. અનેક ભક્તોના જીવનમાં છે આવી ઘટનાઓ. તમે જુઓ, નાનામાં નાનું કામ, આપણો પ્રિયમાં પ્રિય મિત્ર હોય સુયદ, પણ જે કાર્ય આપણા સગા સ્નેહી ન કરે ને એ ભગવાન પોતાના ભક્ત માટે કરે. આ ભગવાનનો સ્વભાવ છે. અને એટલા માટે ભગવાન આયા પિતામહ ભીષ્મને પ્રણામ કરે છે.